આજે સવારથી જ્યારથી આ વિડીયો શૂટ કરવાનું વિચારી રહી છું ને ત્યારથી મારી આંખમાં આંસુ નથી સુકાતા, કેમ કે આજે છે ફાધર્સ ડે અને સવારથી એક વિડીયો શૂટ કરવાની ઈચ્છા હતી અને સવારથી મેં મારા ફાધર્સ ડે હોય છે તો કોઈ સ્ટેટસ નથી લગાવ્યું, કોઈ સ્ટોરી નથી લગાવી. ઘણા લોકોને લાગતું હશે કે એમના પપ્પા વાલા નહીં હોય, બટ હા, મારા પપ્પાએ જે અમારા માટે કર્યું છે એમના માટે એક ફોટો યા સ્ટેટસ વિડીયો લગાવીને વધારે હું શું કરી શકત કે એક સારો એવો ડાયલોગ યા સારી એવી સોંગ લગાવી દે, બટ મારા પપ્પા માટે આટલું ઇનફ નથી. બહુ કઠણ દિલ કરીને અત્યારે વિડીયો શૂટ કરી રહી છું. માંડ મારા આંસુ પોછ્યા છે આજે, બહુ જ વધારે રડવું આવતું હતું, ખબર નહીં કેમ યાર. બટ એક સમયની વાત છે કે જ્યારે મારા પપ્પા એટલું સ્ટ્રગલ કરીને અમને અહીંયા સુધી પહોંચાડ્યા. અમે ચારે બેન ભાઈ નાના હતા અને અમારે કોઈ જ બાપ દાદાની એવી મિલકત ન હતી. મારા પપ્પા સિઝન વાઇઝ ધંધો કરતા હતા કે કેવું કે જ્યારે શ્રાવણ મહિનો આવે છે તો રમકડા વેચવાના, નવરાત્રિ આવે છે તો કેળા વેચવાના અને પંચરનો ધંધો કરતા હતા. તો આવી પરિસ્થિતિમાં અમને ચારે બેન ભાઈને પપ્પાએ મોટા કઈ રીતે કર્યા તો અમે જોયું છે. તો એમના માટે વધારે તો કંઈ કહેવા માટે નથી, બટ એક સમયની વાત મને યાદ છે કે હું 6ઠું 7મું ધોરણ ભણતી હતી અને મારા પપ્પા પંચરનો ધંધો કરતા હતા. તો પપ્પા મંદિરે ગયા હતા તો એક ભાઈ છે ગાડાનું ટાયર અમારી ઘરે મૂકી ગયા. તો મને થયું કે ચલો પપ્પા આવે ને ત્યાં સુધીમાં ટાયર ખોલી અને ટ્યુબ બહાર કાઢીને રાખી દઉં. અને મેં કર્યું એવું જ કે ગાડાનું ટાયર ખોલી અને ટ્યુબ બહાર નીકાળીને રાખી દીધું. અને પપ્પા મંદિરેથી આવ્યા તો થોડો ઊંચા અવાજે બહુ ગુસ્સામાં તો નહીં કે આ રીતે ખોલાય નહીં. એટલે પપ્પા એમની જગ્યાએ સાચા હતા યાર, કે કદાચ હું પાનાથી જે મેં ટ્યુબ બહાર કાઢ્યું તો કદાચ એમાં ચીપટી આવી ગઈ હોત તો એ ટ્યુબ ફાટી જાત અને નવું નાખવું પડે તો પપ્પાને આપણો જ લોસ થાય, એ પપ્પા જ સમજી શકે. પરંતુ પપ્પાને જે કામ કરતા જોયું હતું એ મને આવડી ગયું હતું, એટલે મેં એમની હેલ્પ થઈ શકે એટલા માટે કર્યું હતું. આ વાત કહેવાનો મતલબ એ છે યાર કે પપ્પાએ આવી પરિસ્થિતિમાં, સમજો ત્યારે પંચરનો શું ભાવ હશે, 5-10 રૂપિયા. સો આવી પરિસ્થિતિમાં આવા દિવસોમાં મારા પપ્પાએ અમને ચારે બેન ભાઈને ભણાવ્યા છે, અહીંયા સુધી પહોંચાડ્યા છે. અને હા, અમે એ દિવસો પણ જોયેલા છે કે જ્યારે ખાવાનું તેલ અમે માથામાં નાખતા હતા, કપડાં ધોવાનું સાબુ છે એમનાથી અમે નાતા હતા અને પાવડર લેવાના પૈસા ન હતા ને. ગર્લ્સ તો બહુ મેકઅપના શોખીન હોય, મેકઅપ તો મેં ક્યારેય જોયો જ ન હતો. પરંતુ જે ઘરમાં ચૂનો લગાવેલો હોય ને, તો અમારા ઘરમાં બી ચૂનો લગાવેલો હતો. તેમાં હાથ પહેલાં કરી અને હું ગાલે ચહેરા ઉપર લગાવીને હું સ્કૂલે જતી હતી, કેમ કે બીજી છોકરીઓ પાવડર લગાવીને આવતા હતા. અમારી ઘરમાં પાવડર લેવાના પણ પૈસા ન હતા. તો આવા દિવસો સમયે પણ પપ્પા, અને 2010ની એક વાત યાદ મને છે કે 2010માં જ્યારે હું હોસ્ટેલમાં હતી, ભણતી હતી, ત્યારે મારા પપ્પાને એક શોપ લેડી લુક કરીને કોઈ જૂનાગઢમાં શોપ હતી. હું જે જીન્સ ઉપર હાથ મૂકું એ મને લઈ દેતા, મતલબ એ 1000થી 1200નું પેન્ટ ત્યારે મને પપ્પા પહેરવતા હતા. અને આજે આટલું કમાઉં છું ને તો પણ 10 વાર વિચારું છું યાર કોઈ બી વસ્તુ લેવી હોય ને તો. અને અત્યારે પણ પપ્પા માટે બહુ બધા સપનાઓ જોયા છે કે આઈ હોપ જલ્દી મેં અમીર બની જાઉં અને જલ્દીથી પપ્પા માટે હું એ કરી શકું. જો આટલું આપણા બાપે કર્યું છે તો એમના માટે એક ફોટો યા સ્ટોરી યા સ્ટેટસ લગાવીને તો કંઈ બયાન ન કરી શકાય નહીં યાર. સો એટલા માટે મેં ક્યારે બી ફોટો સ્ટોરી સ્ટેટસ લગાવીને તો નથી કરતી, બટ આજે સવારથી વિડીયો શૂટ કરવાનું વિચારી રહી હતી. તો પપ્પા, થેન્ક યુ સો મચ કે તમે આ એટલું સ્ટ્રગલ કરીને અમને ચારે બેન ભાઈને ભણાવ્યા, અહીંયા સુધી પહોંચાડ્યા છે. માય પપ્પા, પપ્પુ, ડેડુ જે બી નામથી બોલાવું છું, થેન્ક યુ સો મચ. અને વધારે તો કંઈ જ નહીં કહી શકું. તો મને તમારા માટે મારી પાસે બહુ વધારે શબ્દ નથી. તમે જે અમારા માટે કર્યું છે એમના માટે. સો હેપી ફાધર્સ ડે માય પપ્પુસ.